જે આપણે ભુરખિયાની અંદર જે નવું મંદિર બનવા જઈ રહ્યું છે તેમનો સંપૂર્ણ વિડીયો તમને બતાવવા જઈ રહ્યો છું, તો શાંતિથી સંપૂર્ણ વિડીયો જોજો। તો ચાલો આપણે આગળ જઈને જોઈએ। ગંગેશ્વર મહાદેવની ભુરખિયા હનુમાન મહારાજની દામોદર દાસ બાપાની મહારાજની જય। મનોદવ મારુતતુલ્ય વેગમ વિદેન્દ્રિયંગો શ્રી રામ રેડી દાદાને વિનંતી કરીએ આપણે। બોલો ભુરખિયા દાદાની, ભુરખિયા દાદાની, ભુરખિયા દાદાની, ભુરખિયા દાદાની। આપણે જેટલા મહેમાનો આવ્યા છે એમને વિનંતી કરીએ, આ સોનેરો દિવસ છે અને સુવર્ણ દિવસે દાદાનું મંદિરનું નવનિર્માણનું આપણે મોડે અહીંયા અનાવરણ કરીએ છીએ। તો જેમને અહીંયા ફોટો પડાવે અને આનંદ અનુભવે, એક ભાવના છે, આપણી શ્રદ્ધા છે આપણી ભુરખિયા દાદા માટે। બોલો ભુરખિયા દાદાની, ભુરખિયા દાદાની। વિનંતી કરીશ કે બે શબ્દ કે 2 મિનિટ દુષ્યંતભાઈ ભુરખિયા દાદાની એના માટે આપણે આજે ઓપનિંગ કર્યું છે, એટલે એના માટે સર્વે ગ્રામજનો, સર્વે ટ્રસ્ટી ભાઈઓ અને સર્વે દાતાઓ તથા સર્વે ભાવિક ભક્તજનોનો હું ખૂબ આભારી છું। અને આ મને છેલ્લા વર્ષ પહેલાં વિચાર આવ્યો તો 3 મહિના મેં બહુ વિચાર કર્યો કે અમારા બધા ભાઈઓને મેં કીધું આપણે અત્યારે રામ મંદિરનું જે નિર્માણ થયું છે, આપણે આપણો સનાતન ધર્મ બચાવવો હોય તો આ જરૂરી મહેનત છે। મંદિર અત્યારે આપણું ઘણું સારું છે, ઘણા જણા એમ કહે છે બી ખરા કે તમે શું કામ એને નવનિર્માણ કરવાની ઓલું કરો છો, તો આપણે આજથી 400-500 વર્ષ પછી તો આપણે કોઈ હાજર નહીં હોઈએ, પણ એની પછીની પેઢી યાદ કરે કે આપણા બાપ દાદાઓ આવું સરસ મંદિર બનાવી ગયા છે। એ અમારી બધા ભાઈઓની ભાવના છે અને આપ સર્વેનો, ખાસ કરીને ગામજનોનો, અમારા ટ્રસ્ટી ભાઈઓનો સર્વેને એટલો બધો સંપૂર્ણ ટેકો આવ્યો છે કે જેની રીતે અમે ઉત્સાહથી આંખમાંથી આંસુ આવે ત્યારે રડતો નથી, પણ હું ઘણી વાર રડી ચૂક્યો છું। તો આ સર્વે હજી વધારે અમને સાથ સહકાર આપશો એવી મારી ઈચ્છા છે, ભાવના છે। ઈશ્વર ભગવાન ભુરખિયા દાદા આપણા કામમાં નિર્વિઘ્ન પૂરું પાડે એવી આપણી
તો મહારાજશ્રીએ પૂજા બી કરાવી છે અને આપણે બધા એમાં સાથ સહકાર આપશો એવી અમારી આશીર્વાદ, અને દાદા આપણને આશીર્વાદ 100% આપશે એવી મને ખાતરી છે. જય ભુરખિયા. બોલો ભુરખિયા દાદાની જય. ભુરખિયા દાદાની જય. ભુરખિયા દાદાની જય. સવાર 1642 સ્વયં પ્રાગટ્ય એવા આપણા સૌના ઈષ્ટદેવ શ્રી ભુરખિયા દાદાની આ લગભગ 439મી જન્મ જયંતિ આપણે જ્યારે ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે અહીંયા જેમ પ્રમુખશ્રી હમણાં વાત કરી, એમણે જે એક સંકલ્પ જાહેર કર્યો, એ સંકલ્પને મૂર્ત સ્વરૂપ આપવા અને પરિપૂર્ણ કરવા આજે દાદાના સાનિધ્યમાં જ્યારે આપણે અહીંયા એકઠા થઈએ છીએ ત્યારે આ આપણી સૌની સામૂહિક જવાબદારી બની જાય છે. ટ્રસ્ટી મંડળ તો માત્ર નિમિત્ત માત્ર છે, પણ ટ્રસ્ટી મંડળ ઉપરાંત દાદાનો સેવક સમુદાય, ભક્તજનો, ભુરખિયાના ગ્રામજનો અને સારા એ અમરેલી જિલ્લાની જનતા જેવો દાદામાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે એવી આપણી સૌની સામૂહિક જવાબદારી બની જાય છે કે આજે અભિયાન ઉપાડ્યું છે એ અભિયાનને પરિપૂર્ણ કરીએ અને એ થકી દાદાનું જે આપણું જે સપનું છે સિદ્ધ થાય. અને ભુરખિયા દાદાને પણ પ્રાર્થના કરીએ, હમણાં જેમ ભૂદેવે વાત કરી હતી તેમ કે અમારા કાર્ય દરમિયાન કોઈ વિઘ્ન ના આવે એ માટે ભુરખિયા આપણી સૌની ઉપર કૃપા વરસાવતા રહે. અને ભુરખિયા દાદાને પણ આજે પ્રાર્થના કરું છું કે આ મહાકાર્યમાં જેઓ પ્રત્યક્ષ પરોક્ષ રીતે એ પછી પૂજારી પરિવાર હોય, ભુરખિયાના ગ્રામજનો હોય કે દાદાના સેવકો હોય કે એનો કર્મચારીગણ હોય, સૌની ઉપર દાદાની અસીમ કૃપા રહે અને એમનો સુખ સામને વધારતા રહે એ જે પ્રાર્થના સાથે ફરી વખત દાદાના આ ભગીરથ કાર્યમાં ટ્રસ્ટ વતી સૌનો હું ઉમદા સહકાર માંગુ છું. અને આપણે સહિયારા પુરુષાર્થી કહેવત છે ને કે એકલા હાથે તાળી ન પડે, તો આપણા સહિયારા પુરુષાર્થી દાદાનો જે આ સંકલ્પ જે આપણે લીધો છે એ પરિપૂર્ણ કરીએ એ પ્રાર્થના સાથે ફરી વખત અહીંયા હાજર સૌ મિત્રો દાદાના ભક્તજનો ધન્યવાદ આપી અને ફરી વખત આપ સૌની પાસે સુંદર સહકારની અપેક્ષા રાખી મારી વાતને વિરામ આપું છું. જય ભુરખિયા દાદા. જ્યારે આ ઉમદા વિચારનો રજૂઆત કરી પ્રમુખશ્રી દુષ્યંતભાઈ, કૌશિકભાઈ, સુધીરભાઈ, જયેન્દ્રભાઈ અને જયેન્દ્ર સાથે એમણે કીધું આવું કરીએ તો કેવું, તો બહુ ઉમદા વિચાર પ્રગટ કર્યો. એટલે પહેલાં તો દાદાનો મેં ખૂબ આભાર માન્યો કે દાદા આ નવનિર્માણ માટે જે કંઈ સંકલ્પ પ્રમુખશ્રી એમની ટીમે કર્યો છે એમાં મને સહભાગી થવાનો મોકો આપ્યો, બદલ દાદાનો અને પ્રમુખશ્રી ટ્રસ્ટીઓનો બધાનો ખૂબ ખૂબ આભાર. રામ મંદિરનું નિર્માણનું જે બાંધકામ કર્યું તો એ પરેશભાઈ સોમપુરાને વિનંતી કરું, બસ તમારો બધાનો સહયોગ અને પ્રેમ અવિરત મળતો રહે. અને ખાસ કહેવાનું રહી ન જાય, પૂજારી મહારાજને તો સાક્ષાત ભગવાનને સ્પર્શ કરવા મળે છે. પૂજારીજીને વિનંતી કે રોજે રોજ દાદાને પ્રાર્થના કરે કે આ ભગીરથ કાર્યને સફળતાપૂર્વક પૂરું પાડે. બોલો ભુરખિયા દાદાની જય. ધન્યવાદ. થેન્ક યુ. પરેશભાઈને વિનંતી કરી બે શબ્દ. કાર્ય આખી ટીમે પ્રમુખશ્રી અને બધી ટીમે ઉપાડ્યું છે. એમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં હિતેશભાઈ સાથે મારે વાત થઈ છે. હિતેશભાઈની જે ટીમ છે એમાં જ્યાં જરૂર પડે ત્યાં દર અઠવાડિયે ઓલ્ટરનેટ ડેઝ હું આવીશ. અને જ્યારે પ્લાનિંગ થતા હતા ત્યારે મેં કીધું જ્યારે કામ શરૂ થશે ત્યારે હાથો અમારો અભિનય છે. અને બધાને હું વિનંતી કરું, ગામવાળાને વિનંતી કરું, આજુબાજુના વિસ્તારોને વિનંતી કરું કે આ ભગીરથ કાર્યની અંદર સારામાં સારો સહયોગ આપે અને અડચણરૂપ ન થાય. આ સરસ મજાનું દાદાની આશીર્વાદ હોય તો આવું નિર્માણ થતું હોય તો આપણે સૌ સાથે મળીએ આ નિર્માણની અંદર સહભાગી બનીએ અને શુભકામનાઓ બધા રાખીએ. બાકી દાદાના આશીર્વાદ છે એટલે કાર્ય પૂરું થશે. જય ભુરખિયા. આ કળિયુગનો સાક્ષાત દેવ હાજરા હજુર, એમાં પણ ભુરખિયા એટલે ભૂ ફાડીને પ્રગટ થયેલા શ્રી ભુરખિયા હનુમાનજી મહારાજની દિવ્ય ભવ્ય સુંદર મનોહર અને ચમત્કારિક મૂર્તિ સ્વરૂપે આપણી વચ્ચે બિરાજમાન છે. આવી દિવ્ય ભવ્ય ચમત્કારી મૂર્તિની આભા
તથા ખ્યાતિ ને અનુરૂપ આપણે ભવ્ય મંદિર બનાવવું જોઈએ. શું કેવું છે ભાઈ તમારું? અવાજ નથી આવતો. શું કેવું તમારું? તો એ અનુરૂપ આનું ભવ્ય નવનિર્માણ થાય તો સોનામાં સુગંધ ભળે. જેમ દુષ્યંત કાકાએ હમણાં કીધું કે લોકો અમને કહેતા હતા ભાઈ આ તો બહુ સરસ છે, પણ એ સરસ છે એની ના નથી, પણ જે મૂર્તિની આભા છે એ આખા દેશ અને વિદેશ સુધી પહોંચે એની માટે આપણે જે ભગીરથ કાર્ય કરવું પડે એ તો આપણે કરવું જ પડે ને ભાઈ. આ ટ્રસ્ટના પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પારેખને આવ્યો આવા સુંદર વિચારને યથાર્થ કરવા માટે આપણે પ્રયાસ કરીએ. આવો આપણે બધા મારી સાથે મળીને એક સંકલ્પ કરીએ. પહેલા હું બોલીશ, પછી તમે બધા બોલજો. સમગ્ર ભારત વર્ષનો તથા વિદેશનો દરેક વ્યક્તિ એના જીવનકાળ દરમિયાન શ્રી ભૂરખિયા દાદાના દર્શને આવી એમની કૃપા પાત્ર થઈ અને ધન્યતા અનુભવે. બોલ શ્રી ભૂરખિયા હનુમાનજી મહારાજ કી. કોઈ પણ ભાઈ તરફથી પહેલો ચેક દુષ્યંતભાઈને આપવામાં આવે છે. બોલ શ્રી ભૂરખિયા હનુમાન કી જય.